કેમ છો વિદ્યાર્થીઓ? ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 અંગ્રેજીમાં આજે ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? ગ્રામર એક્ટિવિટી જોઈ હતી અને સાથે સાથે આપણે શીખ્યા હતા ડાયલોગ રાઇટિંગ. ઓકે, કે જેમાં તમને શું અહીંયા જવાબ આપ્યા છે અને તમારે ખાલી જગ્યામાં યોગ્ય જવાબ ભરવાના રહેશે. તે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું, જે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તેની સાથે સાથે ગ્રામર એક્ટિવિટી પણ જોઈ હતી, WH વાળા પ્રશ્નો પણ આપણે જોઈ ગયા હતા. તો હવે આપણે શું કરવાનું છે, તમારા નેક્સ્ટ જે તમારે પ્રશ્ન છે તેમાં શું આવશે, એક પેરેગ્રાફ આપેલો હશે, તે પેરેગ્રાફ તમારે વાંચન કરવાનું છે અને તેના પરથી યોગ્ય જવાબ લખવાનો છે. ચલો પેરેગ્રાફ જોઈ લઈએ. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. મોહન રાજકોટનો વિદ્યાર્થી હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે ક્લાસમાં એટલે કે વર્ગમાં હંમેશા પ્રથમ આવતો ન હતો. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. ઓલવેઝ એટલે કે હંમેશા, અને ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક, પરંતુ તે હંમેશા પ્રામાણિક હતો. વન્સ એટલે કે શું, એક વખત. ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. સ્કૂલ એટલે કે શાળામાં, એન્યુઅલ એટલે કે વાર્ષિક, ઇન્સ્પેક્શન એટલે કે ચકાસણી માટે આવી, વાર્ષિક ચકાસણી આવી. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધીસ ક્લાસીસ. ઇન્સ્પેક્ટરે વેન્ટ રાઉન્ડ ઓલ ધીસ ક્લાસીસ, બધા જ વર્ગોમાં ચક્કર માર્યા, બધા જ વર્ગમાં ફર્યો. હી ઓલ્સો વેન્ટ ટુ ધ ક્લાસ 5. વિદ્યાર્થીઓ વી લખ્યું છે, વી રોમન લેટર છે, તે શું દર્શાવે છે, 5 દર્શાવે. હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5. તે 5મા ધોરણમાં પણ ગયો. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ. મોહન 5મા ધોરણનો વિદ્યાર્થી હતો. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ. તે ઇંગ્લિશનો વર્ગ, અંગ્રેજીનો વર્ગ હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ઇન્સ્પેક્ટરે સ્પેલિંગની ટેસ્ટ ગેવ એટલે કે આપી. ઓકે, એક ટેસ્ટ, એક પરીક્ષા આપી, એટલે કે એક વિદ્યાર્થીઓને કંઈક લખવાનું કહ્યું. હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. તેને 10 શબ્દો લખવાના કહ્યા. વન વર્ડ વોઝ કેટલ. એક શબ્દ કયો હતો, કેટલ હતો. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ. મોહન ડીડ નોટ નો એટલે કે મોહન જાણતો ન હતો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ, આ શબ્દોનો સ્પેલિંગ, જોડણી. સ્પેલિંગનું ગુજરાતી શું થશે, જોડણી. આ શબ્દની જોડણી જાણતો ન હતો. હી રોટ અ વર્ડ સ્પેલિંગ. રોટ, રાઇટનું ભૂતકાળનું રૂપ છે વિદ્યાર્થીઓ. હી રોટ, તેને લખ્યો રોંગ સ્પેલિંગ, ખોટી જોડણી લખી તેને. ધ ટીચર શો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેટ. હવે શિક્ષકે મોહનની સ્લેટમાં ખોટી જોડણી જોઈ. હી મેડ અ સાઇન. હી મેડ અ સાઇન, તેમને ઈશારો, સાઇન એટલે કે ઈશારો કરો. મોહનને ઈશારો કર્યો. શાનો ઈશારો કર્યો, કોપી ધ વર્ડ. ઓકે, કોપી કરવા માટે એટલે કે જોવા માટે, શબ્દ જોવા માટે. ફ્રોમ યોર નેબર્સ, પોતાના બાજુમાંથી શબ્દો જોવા માટે, કોપી કરવા માટે કહ્યું. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. શું મોહન ઈશારાને સમજ્યો? તો ભાઈ હા, યસ હી ડીડ, હાથે સમજ્યો. ડીડ હી કોપી ધ વર્ડ. શું તેને શબ્દની કોપી કરી, શબ્દને શું કર્યું, કોપી કરી? નો હી ડીડન્ટ, ના તેને કરી નહીં. ઓકે, તો ચાલો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે, મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. મોહન હંમેશા પ્રામાણિક હતો. તો હા ભાઈ, ઇટ ઇઝ ટ્રુ, તે સાચું છે. વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ. ઇન્સ્પેક્ટર શું કામ સ્કૂલમાં આવ્યો હતો, ફોર ઇન્સ્પેક્શન. શાના માટે આવ્યો હતો, ઇન્સ્પેક્શન માટે આવ્યો હતો. અહીંયા જો વન્સ ધ સ્કૂલ હેડ એન એન્યુઅલ ઇન્સ્પેક્શન, તો તમારે લખવાનું ધ ઇન્સ્પેક્ટર કમનું ભૂતકાળનું રૂપ શું આવશે વિદ્યાર્થીઓ, કેમ આવશે. શું આવશે તમારે લખવાનું, જવાબમાં શું લખવાનું એ કહું છું. ધ ઇન્સ્પેક્ટર કેમ ટુ ધ સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનનો સ્પેલિંગ અહીંયા લખું છું, ઇન્સ્પેક્શન. ઓકે, ચાલો નેક્સ્ટ વન શું છે, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ. તો મોહનના ક્લાસમાં શું કર્યું, હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. ઓકે, ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. આ તમારો આન્સર આવશે. ઓકે, થર્ડ વનનો. ફોર્થ વનમાં શું છે, મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધ વર્ડ. કયો શબ્દનો જોડણી મોહન જાણતો ન હતો. અહીંયા તમને આપી જ દીધો છે, ખબર પડી જ જાય છે. અહીંયા શું લખેલું છે, કેટલ, KETTLE. શાનું જાણતો ન હતો, કેટલ. ચાલો, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી. યરલી એટલે કે વાર્ષિક. હવે બીજો એવો કયો શબ્દ તમારા આમાં છે કે જેનો અર્થ વાર્ષિક થાય, તો એન્યુઅલ. એન્યુઅલનો મિનિંગ પણ શું થશે, વાર્ષિક થશે. યરલી એનો સિમિલર મિનિંગ શું થાય છે, એન્યુઅલ. ચાલો, એવી જ રીતના બીજો આપેલો છે, જોઈ લઈએ. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટ્રુ ફ્રેન્ડ્સ.
આ બે મિત્રોની વાર્તા છે. વન ઓફ ધેમ વોઝ રામુ, તેમાંનો એક રામુ હતો. હિઝ ફાધર વોઝ કોબલર, કોબલર એટલે કે મોચી, તેના પિતાજી મોચી હતા. વોઝનું ગુજરાતી શું થશે? હતા. હી અર્ન્ડ, તે કમાતા હતા. મની એટલે કે પૈસા, બાય રિપેરિંગ શૂઝ, પગરખા સરખા કરીને, જોડા સરખા કરીને તે પૈસા કમાતા હતા. ધ અધર વોઝ પ્રતાપ, બીજો પ્રતાપ હતો. હિઝ ફાધર વોઝ સરપંચ ઓફ ધ વિલેજ, તેના પિતાજી વિલેજ એટલે કે ગામડાના સરપંચ હતા. બોથ ધ બોયઝ, બંને બાળકો, બંને છોકરાઓ, વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ, એક જ શાળામાં જતા હતા. વેન્ટ એટલે કે ગયા, કે જતા હતા. ધ સરપંચ લવડ હિઝ સન્સ વેરી મચ, સરપંચ તેના છોકરાને ખૂબ જ પ્રેમ કરતો હતો. હી ડીડ નોટ લાઇક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ, તેમને ગમતું નહોતું કે પ્રતાપ રામુ જોડે રમે. સો સરપંચ વોઝ વેરી અનહેપી, તેથી પ્રતાપ વોઝ વેરી અનહેપી, તેથી પ્રતાપ ખૂબ જ નાખુશ હતો. વન ડે, એક દિવસ, રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ, રામુ અને પ્રતાપે નક્કી કર્યું ટુ રન અવે. શું કરવાનું નક્કી કર્યું ભાઈ? ભાગી જવાનું નક્કી કર્યું. ચલો, વોટ વોઝ પ્રતાપ્સ ફાધર, પ્રતાપના પિતાજી શું હતા? તો લખવાનું હિઝની જગ્યાએ પ્રતાપ, પ્રતાપ્સ ફાધર લખવાનું. હિઝ ફાધરની જગ્યાએ શું લખવાનું? પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધી વિલેજ. હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? તો રામુસ ફાધર અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ, રામુના પિતાજી જોડા સરખા કરીને કમાતા હતા. બીજો જવાબ આ છે. તો સરપંચ લવડ રામુ, તો ભાઈ સરપંચ રામુને પ્રેમ કરતા તો ના, તો સરપંચ એના છોકરા પ્રતાપને પ્રેમ કરતા, તો આન્સર ઇઝ ફોલ્સ. ચાલો, ફોર્થ વન શું આવે છે? વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ, બે છોકરાઓ શું નક્કી કર્યું? તો તેનો આન્સર તમારે શું આપ્યું છે? ચાલો પેજ ટર્ન કરીએ. અહીંયા આપ્યું છે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે. આ તમારો આન્સર આવશે. રન અવે એટલે કે ભાગી જવાનું. રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે. આ તમારે આન્સર આવશે, બેઠો લખવાનો રહેશે. ચાલો હવે નેક્સ્ટ જોઈ લઈએ શું આપેલું છે. અનહેપી, શું આપ્યું છે તમારે? અનહેપી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અનહેપી? અનહેપી એટલે કે સેડ થશે. ચાલો આગળ જોઈ લઈએ. સ્વપ્નિલ ઇઝ અ હેલ્ધી બોય, સ્વપ્નિલ હેલ્ધી બોય એટલે કે શું? તંદુરસ્ત છોકરો હતો. હી ઇઝ ફોન્ડ ઓફ, તેને ગમતું હતું. શું ગમતું હતું? પ્લેઇંગ કબડ્ડી, કબડ્ડી રમવાનું. કબડ્ડી ઇઝ નોટ અ જસ્ટ ગેમ ફોર હિમ, તેના માટે કબડ્ડી એક રમત ન હતી. ગેમ એટલે કે રમત, બટ ઇટ ઇઝ ધ પેશન ફોર હિમ, તેના માટે આનંદની વાત હતી. સ્વપ્નિલ્સ પેરેન્ટ્સ વર હેપી, વેરી હેપી. સ્વપ્નિલના માતા પિતા વર એટલે કે હતા, ખૂબ જ ખુશ હતા. એસ, કેમ કે હી કુડ મેક હિઝ પ્લેસ ઇન ધ ફાઇનલ કબડ્ડી લીગ, તે ફાઇનલ કબડ્ડી લીગમાં તેનું સ્થાન બનાવી શક્યો હતો. ધ ઓકેઝન, ઓકેઝન એટલે કે પ્રસંગ, વોઝ વેરી સ્પેશિયલ એટલે કે ખાસ હતો. એસ, હી વુડ લીડ ધ ટીમ એઝ અ કેપ્ટન, તે ટીમમાં શું? એઝ અ કેપ્ટન. કેપ્ટન એટલે કે શું? પ્રમુખ હતો, મેઇન કેપ્ટન હતો તે ટીમનો. કોણ હતો? તો ભાઈ સ્વપ્નિલ હતો. હિઝ ફાધર, તેના પિતાજી પ્રોમિસ્ડ, પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યું હતું. શાનું? પ્રોમિસ દેટ ઇફ હિઝ ટીમ વોન હી વુડ બાય અ બાઇસિકલ ફોર હિમ. ઇફ હિઝ ટીમ વોન, જો તેની ટીમ જીતશે, હી વુડ બાય અ બાઇસિકલ ફોર હિમ, તેના માટે તે બાઇસિકલ એટલે કે સાયકલ ખરીદીને લાવશે. બાય એટલે કે શું? ખરીદવું. ચાલો, સ્વપ્નિલ વોઝ ઓલ્સો એક્સાઇટેડ એટ ધ પ્રપોઝલ. ઓકે, સ્વપ્નિલ વોઝ ઓલ્સો એક્સાઇટેડ, સ્વપ્નિલ પણ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો. એક્સાઇટેડ એટલે કે શું? ઉત્તેજિત થઈ ગયો. ઓકે, ચલો. હી અલોંગ વિથ હિઝ ટીમમેટ્સ, ટીમમેટ્સ એટલે કે ટીમના સાથીઓ, ટુકડીના સાથીઓ, તે તેના ટુકડીના સાથીઓ સાથે શું? વર પ્રેક્ટાઇઝિંગ હાર્ડ, ખૂબ જ સખત મહેનત કરવા લાગ્યો. હાર્ડ એટલે કે સખત, અને પ્રેક્ટાઇઝિંગ એટલે કે મહેનત કરવા લાગ્યો. ઓલ ધ બોયઝ, બધા જ છોકરાઓ, વર એગરલી, એગરલી એટલે કે શું? આતુરતાથી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એગરલી? એગરલી એટલે કે શું? આતુરતાથી. વેઇટિંગ ફોર ધ ડે, તે દિવસની રાહ જોતા હતા. વેઇટિંગ એટલે કે રાહ જોતા હતા. ઓન ધ ડે ઓફ ધ મેચ, મેચના દિવસે. હી સ્લીપ્ડ, તે સરકી ગયો. ઇન ધ બાથરૂમ એટલે કે બાથરૂમમાં. સ્લીપ્ડ એટલે કે શું? લપસી પડવું થશે. શું થશે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્લીપ્ડ ઇન ગુજરાતી? લપસી પડવું. તે બાથરૂમમાં લપસી પડ્યો. ધેર વોઝ સ્લાઇટ સ્ટ્રેન ઇન ધ રાઇટ ફૂટ, તેના જમણા પગમાં થોડી ખેંચ આવી. ઓકે, ચલો હવે એના પરથી પ્રશ્નના જવાબ આપો. હુ ઇઝ ધ હેલ્ધી બોય? તો પહેલો જવાબ આપ્યો છે સ્વપ્નિલ ઇઝ ધ હેલ્ધી બોય. વોટ ઇઝ સ્વપ્નિલ ફોન્ડ ઓફ? તો બીજામાં આપ્યો છે, બીજી જ લાઇનમાં જવાબ હી ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ કબડ્ડી. વોટ ઇઝ કબડ્ડી ફોર સ્વપ્નિલ? તો ત્રીજી લાઇનમાં એનો જવાબ આપ્યો છે કબડ્ડી ઇઝ નોટ અ જસ્ટ અ ગેમ ફોર સ્વપ્નિલ બટ ઇટ ઇઝ ધ પેશન ફોર હિમ, તેના માટે આનંદની વાત હતી. આ ત્રીજી લીટી બેઠી લખી દેવાની છે. વોટ ડીડ સ્વપ્નિલ્સ ફાધર પ્રોમિસ હિમ? તો અહીંયા તેનો જવાબ આપ્યો છે. તો અહીંયા હિઝ ફાધરની જગ્યાએ તમારે શું લખવાનું છે? સ્વપ્નિલ્સ ફાધર. સ્વપ્નિલ્સ ફાધર પ્રોમિસ દેટ ઇફ હિઝ ટીમ વોન હી વુડ બાય અ બાઇસિકલ ફોર હિમ.
વોટ હેપન્ડ ઓન ધ ડે ઓફ ધ મેચ? તો બેઠો જવાબ લખવાનો છે ઓન ધ ડે ઓફ ધ મેચ. હીની જગ્યાએ સ્વપ્નિલ લખવાનું છે. સ્વપ્નિલ સ્લીપ્ડ ઇન ધ બાથરૂમ. ધેર વોઝ સ્લાઇટ સ્ટ્રેન ઇન ધ રાઇટ ફૂટ. તો અહીંયા વિદ્યાર્થીઓ તમારા આવી રીતના ફકરા પૂછાઈ શકે છે અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. હવે આગળ તમને શું આવે છે? નિબંધ લેખન. ઓકે, હવે નિબંધમાં તમને કયો નિબંધ આવે છે? ધ લાયન નિબંધ એક આવશે. કયો આવશે? લાયન એટલે કે શું? સી. હવે નિબંધ લખતા પહેલાં તમારે તેના શું જોઈ લેવાના છે? અઘરા શબ્દો જોવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેના શું જોઈ જઈએ? અઘરા હાર્ડ સ્પેલિંગ જોઈ જઈએ. વાઇલ્ડ એનિમલ એટલે કે શું? જંગલી પ્રાણી. લીવ્સ એટલે કે રહે છે. જંગલ એટલે કે જંગલ. કિંગ મીન્સ વોટ? રાજા. થીક લોંગ હેર. થીક એટલે કે જાડા, લોંગ એટલે કે લાંબા ને હેર એટલે કે વાળ. જાડા લાંબા વાળ. મેન એટલે કે શું? કેશવાળી. શાર્પ ટીથ. તીક્ષ્ણ દાંત. શાર્પ એટલે કે શું? તીક્ષ્ણ અને ટીથ એટલે દાંત. ક્લોઝ એટલે કે શું? નહોર. સ્ટ્રોંગ એટલે કે શું? શક્તિશાળી. રોવર એટલે કે શું? ગર્જના. ગર્જના કોણ કરે વિદ્યાર્થીઓ? સિંહ કરે છે. ડેન એટલે કે શું? સિંહને રહેવાની જગ્યા, જેને ગુજરાતીમાં બોર્ડ કહેવાય. કબ એટલે કે શું? સિંહના બચ્ચાને અંગ્રેજીમાં કપ કહેવામાં આવે છે. જૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. સર્કસ એટલે સર્કસ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે નિબંધ વાંચવા બેસો, ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં તમારે આ જે સ્પેલિંગ આપે છે ને તે શાંતિથી રીડ કરવાના છે, વાંચવાના છે. લેટ સ્ટાર્ટ. ધ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. સિંહ એક જંગલી પ્રાણી છે. વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણી. હી લીવ્સ ઇન અ જંગલ. તે જંગલમાં રહે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ જંગલ. તેને જંગલનો રાજા કહેવાય છે. ધ લાયન હેઝ થીક લોંગ હેર ઓન ઇટ્સ નેક. નેક એટલે કે શું? ગરદન ઉપર. ધ લાયન હેઝ થીક લોંગ હેર. જાડા લાંબા વાળ હોય છે. ક્યાં હોય છે સિંહને જાડા લાંબા વાળ? તેની ગરદન ઉપર હોય છે. ઇટ ઇઝ કોલ્ડ મેન. તેને કેશવાળી કહે છે. ધ લાયન હેઝ શાર્પ ટીથ એન્ડ ક્લોઝ. લાયનને શું હોય છે? શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ દાંત, એન્ડ ક્લોઝ એટલે કે અને નહોર હોય છે. ધ લાયન હેઝ શાર્પ ટીથ એન્ડ ક્લોઝ. સિંહને તીક્ષ્ણ દાંત અને નહોર હોય છે. ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ એનિમલ. તે ખૂબ જ મજબૂત પ્રાણી છે. ધ લાયન રોર્સ. સિંહ ગર્જના કરે છે. ઇટ લીવ્સ ઇન અ ડેન. તે બોર્ડમાં રહે છે. ધ બેબી લાયન ઇઝ કોલ્ડ કપ. સિંહના બચ્ચાને શું કહેવાય? કપ કહેવાય છે. વી સી ધ લાયન ઇન ધ ઝૂ ઓર અ સર્કસ. આપણે સિંહને સર્કસ અને પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છે. ઓકે, ધ લાયન એક તમને શું પૂછાઈ શકે છે? નિબંધ પૂછાઈ શકે છે. અને સેકન્ડ તમને એક પૂછાઈ શકે છે ધ પીકોક. તમને એવી રીતના પૂછ્યું હશે માય ફેવરેટ બર્ડ. શું પૂછ્યું હશે? માય ફેવરેટ બર્ડ. આવી રીતનું તમને પૂછ્યું હશે. તો એમાં હું તમને કરાવું છું ધ પીકોક. ઓકે, તો ચાલો પીકોક કરતાં પહેલાં આ કરવાનું છે નિબંધ, એના પહેલાં આપણે એના અઘરા સ્પેલિંગ જોઈ લઈએ. ચલો, લેટ્સ સી ધેટ. ચાલો, પીકોક એટલે કે શું? મોર. બિગ એન્ડ લવલી. તો મોટું અને સુંદર. ડીપ બ્લુ એટલે કે ઘેરો ભૂરો. ડીપ એટલે કે ઘેરો અને બ્લુ એટલે કે ભૂરો. ગ્રીન એટલે લીલો. કલર એટલે રંગ. લોંગ નેક. લાંબી ડોક. ક્રેસ્ટ. મોરને શું હોય વિદ્યાર્થીઓ? કલગી. તો ક્રેસ્ટ એટલે કલગી. કલરફુલ ફીદર્સ. રંગબેરંગી પીછા. કેન સ્પ્રેડ આઉટ એટલે કે ફેલાવી શકે છે. ઇટ્સ એટલે કે તેનું. ડાન્સ એટલે નૃત્ય. ફેન એટલે પંખો. ગ્રેન્સ એટલે દાણા. વોર્મ્સ એટલે કે શું? જીવાત. ગ્રેન્સ એટલે દાણા. વોર્મ્સ એટલે શું? જીવાત. ફિમેલ એટલે માદા. પીહેન એટલે કે શું? ઢેલ. જે માદા મોર હોય, ઓકે, તેને શું કહેવામાં આવે છે? ઢેલ કહેવામાં આવે છે. નેશનલ બર્ડ એટલે કે રાષ્ટ્રીય પક્ષી. નેશનલ બર્ડ મીન્સ વોટ? રાષ્ટ્રીય પક્ષી. ચલો આપણે જોઈ લઈએ. પીકોક. તો માય ફેવરેટ બર્ડ તરીકે પૂછાશે. તો પહેલું વાક્ય શું લખવાનું છે? પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ. આટલું પહેલાં લખી દેવાનું છે. પીકોક મારું પ્રિય પક્ષી છે. પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ. ચાલો પછી આગળ જોઈ લઈએ. ધ પીકોક ઇઝ અ બિગ એન્ડ અ લવલી બર્ડ. પીકોક મોટું, મોર મોટું અને સુંદર પક્ષી છે. ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. ડીપ બ્લુ એટલે કે ઘેરા ભૂરા અને ગ્રીન એટલે કે લીલા રંગનું છે. પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ. ધ પીકોક ઇઝ બિગ એન્ડ લવલી બર્ડ. ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. ઇટ હેઝ લોંગ નેક. લાંબી ગરદન હોય છે તેને. ધેર આર ફાઇન ક્રેસ્ટ ઓન હિઝ હેડ. હવે વિદ્યાર્થીઓ કલગી ક્યાં હોય? તેના માથા ઉપર હોય. તો માથાના અંગ્રેજીમાં શું કહેવાય? હેડ કહેવાય. ક્રેસ્ટ એટલે કે કલગી. ફાઇન એટલે કે સુંદર. તેને સુંદર કલગી તેના માથા ઉપર હોય છે. ધેર ઇઝ અ ફાઇન ક્રેસ્ટ ઓન ઇટ્સ હેડ. ઇટ હેઝ લોંગ એન્ડ કલરફુલ ફીધર્સ. ફીધર્સ એટલે કે શું? પીછા. તેને લાંબા અને રંગબેરંગી પીછા હોય છે. ઇટ કેન સ્પ્રેડ આઉટ
ઇટ્સ ટેલ લાઇક અ ફેન, તે પંખાની જેમ તેની ટેલ એટલે કે પૂંછડીને ફેલાવી શકે છે. ઇટ કેન સ્પ્રેડ આઉટ, સ્પ્રેડ આઉટ એટલે કે ફેલાવવું, કેન એટલે કે શકે છે, ટેલ એટલે કે પૂંછડીને, અને લાઇક અ ફેન એટલે કે પંખાની જેમ. ઇટ લુક્સ વેરી ગ્રેસફુલ, તે ખૂબ જ સુંદર દેખાય છે. ઇટ્સ ડાન્સ વેરી બ્યુટીફુલ, તેનું નૃત્ય ખૂબ જ સુંદર હોય છે. ધ પીકોક ઇટ્સ, ઇટ્સ એટલે કે ખાય છે. શું ખાય છે? ગ્રેન્સ એટલે કે દાણા, અને વોર્મ્સ એટલે કે જીવાત. ઓકે, પીકોક એટલે કે મોર. પીકોક ઇટ્સ ગ્રેન એન્ડ વોર્મ્સ, મોર દાણા અને જીવાત ખાય છે. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ પીહેન, પીહેન એટલે કે ઢેલ. ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ એટલે કે કહેવાય છે, પીહેન એટલે કે ઢેલ કહેવાય છે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ, અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો વિદ્યાર્થીઓ અહીંયા મેં તમને બે નિબંધ કરાવ્યો. ફર્સ્ટ વન શું હતું? ધ લાયન, અને સેકન્ડ વન માય ફેવરેટ બર્ડ. તો તમારે શાંતિ શરૂઆત કરવાની છે. પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એઝ એ, ખૂબ જ સરળ નિબંધ છે. પણ સરળ ક્યારે લાગશે વિદ્યાર્થીઓ? જ્યારે તમે તેના અઘરા સ્પેલિંગ કરી જશો બરાબર. જ્યારે તમને એક એક લાઈનનો અર્થ સારી રીતના ખબર હશે ને, તો ઇંગ્લિશ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ લેંગ્વેજ. અઘરી લેંગ્વેજ નથી, ફક્ત સમજવાની જરૂર છે કે ગુજરાતીમાં શું મિનિંગ થાય છે અંગ્રેજીના સ્પેલિંગનો. ઓકે વિદ્યાર્થીઓ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સ્પેલિંગ કરવાના છે, અને પછી આનો નિબંધ જોવાનો રહેશે. ઓકે વિદ્યાર્થીઓ, હેવ અ ગુડ ડે.